ખેડાનું કપડવન, જ્યાં આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી. આરોગ્ય કેન્દ્રના પરિસરમાં ચારે તરફ મેડિકલ વેસ્ટ જોવા મળ્યો. વિદેશી દારૂની ખાલી બોટલ્સ પણ જોવા મળી. મેડિકલ વેસ્ટમાં પેકિંગ દવાની બોટલ્સ પણ સળગાવી દેવાઈ. કપડવંજના આરોગ્ય કેન્દ્રના આ દ્રશ્યોને લઈને સ્ટાફની બેદરકારી છતી થઈ. જો તમારું આરોગ્ય બગડે છે તો તમે આરોગ્ય કેન્દ્ર પર જશો, પરંતુ ખેડા જિલ્લાનું કપડવંજ આરોગ્ય કેન્દ્ર, જો આ આરોગ્ય કેન્દ્રમાં તમે આવ્યા તો તમારું આરોગ્ય બગડવાનું છે, ચોક્કસ છે. કારણ કે અહીં આગળ ઘણા એવા દ્રશ્યો જોવા મળ્યા કે જેને લઈ અહીં આવતા લોકોનું આરોગ્ય બગડે તેવા પૂરેપૂરી શક્યતાઓ છે. દ્રશ્યો બતાવવા માંગીશ કે આ આરોગ્ય કેન્દ્રનું કેમ્પસ છે અને આ કેમ્પસમાં ખાલી દારૂની બોટલ, વિદેશી દારૂની બોટલની સાથે સાથે બીજી એક ઢગલો બતાવવા માંગીશ કે જે મેડિકલ વેસ્ટને બાળી નાખવામાં આવ્યું છે. આવા ઠેર ઠેર ઢગલા અહીંયા આગળ જોવા મળ્યા હતા. સવારે જ એબીપી અસ્મિતાએ આ તમામ દ્રશ્યો બતાવ્યા હતા અને ક્યાંક ને ક્યાંક એ દ્રશ્યો જોતાની સાથે જ આરોગ્ય અધિકારીઓ અને આરોગ્યના કર્મચારીઓ જાગ્યા અને જે દ્રશ્યો એબીપીએ બતાવ્યા હતા તે દ્રશ્યો ક્યાંક ને ક્યાંક સુધારવાના પ્રયત્ન કર્યા. પરંતુ કહેવાય છે ને કે ભૂલ હોય તે ક્યારેય સુધરતી નથી. ભૂલ સુધારવાના પ્રયત્નો સાથે આરોગ્યના અધિકારીઓ અને કર્મચારીઓએ અહીં આગળ કામકાજ તો કરાવ્યું, પરંતુ ઘણા એવા અવશેષ છે જે અહીં આગળ રહી ગયા છે. મહત્વની બાબત છે આ તમામને લઈ અહીં આગળના જે તાલુકા હેલ્થ ઓફિસર છે અંકુર પટેલ, તેને એબીપી અસ્મિતા દ્વારા પ્રયત્ન કર્યો તેમની સાથે વાત કરવાનું, પરંતુ તે ફોન પણ નથી ઉઠાવી રહ્યા. કહી શકાય કે જે આરોગ્ય અધિકારી છે, જેમની જવાબદારી છે, તેવા અંકુર પટેલ ફોન નથી ઉઠાવી રહ્યા. ફરીથી એક વખત તેમને ટ્રાય કરીશું અને તમને જ સંભળાવવા માંગીશ, પરંતુ તમે જે વ્યક્તિને કોલ કરી રહ્યા છો તે જવાબ આપી રહ્યા નથી. તમે જે વ્યક્તિને કોલ કરી રહ્યા છો તે જવાબ આપી રહ્યા નથી. સતત તેમનો પ્રયત્ન કર્યો આપણે સંપર્ક કરવાનો, પરંતુ પોતાની જવાબદારીઓથી તો દૂર ભાગતા હોય તેવા દ્રશ્યો અહીં આગળ જોવા મળ્યા, પરંતુ મીડિયાથી પણ દૂર ભાગી રહ્યા છે આ અંકુર પટેલ. હવે જોવું એ રહ્યું કે અહીં આગળ આવતા જે દર્દીઓ છે તેમના આરોગ્ય સાથે આ ચેડા થયા છે, આ ગંભીર બેદરકારી આવી છે સામે, તો હવે એની સામે કેવા પગલાં લેવાય છે. જલ્પેશ પટેલ, એબીપી અસ્મિતા, કપડવંજ. એમાં અમે તપાસ કરાવી છે. એની અંદર બાયોમેડિકલ વેસ્ટ છે કે નહીં એ જોઈ અને તપાસના અંતે જે બી દોષી લાગશે પછી એ પ્રમાણે કાર્યવાહી કરશું. સર, આ મેડિકલ વેસ્ટનું કોને એજન્સીને કામ આપેલું છે, કઈ રીતના આનો નિકાલ કરવો? એકચ્યુઅલી અત્યારે એ સીએસસીની અંદર કન્સ્ટ્રક્શનની કામગીરી ચાલી રહી છે અને માર્કેટની વચ્ચોવચ્ચ છે, એટલે એમાં બાયોમેડિકલ વેસ્ટનો નિકાલ કરવાનો હોય છે. એ અગર જો બાયોમેડિકલ વેસ્ટ હોય છે તો એ ડાયરેક્ટ ત્યાં ઓપરેશન થિયેટર અથવા તો એમાંથી આપણા ઓપીડીમાંથી જ એના સેગ્રીગેટેડ જે કોથળી હોય છે, એની બકેટ હોય છે, એની અંદર જતો રહે છે અને ત્યાંથી પછી બાયોમેડિકલ વેસ્ટની એજન્સી લઈ જાય છે. સર, કેટલા રાખવામાં આવ્યું છે? પૂરતા પ્રમાણમાં સ્ટાફ છે, કામગીરી કરી રહ્યા છે. આવો તપાસનો આદેશ કોને આપ્યો છે? મેં ત્યાંના જે સુપ્રિન્ટેન્ડન્ટ છે એમને આપ્યો છે.